जय माताजी। जय द्वारकाधीश मित्रों, दिवाळीनो प्रथम अने अत्यंत पवित्र दिवस एटले धनतेरस। आ दिवस मात्र खरीदी वेचाण माटे नथी, परंतु ते तो ए दिवस छे ज्यारे आपणे समृद्धि स्वरूपे माता लक्ष्मीजी ने पोताना घरमां आवकारीए छीए। आ दिवसे जो श्रद्धा अने भक्तिपूर्वक पूजा करवामां आवे ने तो घरमां सुख शांति अने सकारात्मक ऊर्जानो पण प्रवेश थाय छे। धनतेरसना दिवसे खरीदेली वस्तुओने शुभ अने लक्ष्मीप्रद पण मानवामां आवे छे, कारण के ए साथे घरमां धन अने सुखनो आशीर्वाद पण आवे छे। अने हिंदू पंचांग मुजब आ तिथि कार्तक महीनानी कृष्ण पक्षनी त्रयोदशीए तिथि आवे छे। अने शास्त्रोमां लखेलुं छे कि आ दिवसे भगवान धनवंतरी समुद्र मंथनमांथी अमृत कलश लई अने सीधा प्रगट थया हता। तेथी धनतेरसना दिवसे धनवंती देव लक्ष्मीजी अने कुबेर देवनी पूजा करवी मित्रों ए तो अत्यंत शुभ पण गणाय छे। दीवो प्रगटावવાનો अर्थ मात्र प्रकाश फैलावવાનો નથી, પરંતુ અંધકારને દૂર કરી અને આંતરિક શક્તિ જગાડવાનો છે। એક દીવો પણ જો તમે લક્ષ્મીજીના સ્મરણ સાથે પ્રગટાવો તો તે ઘર અને મન બંનેમાં તેજ અને સમૃદ્ધિ પણ લાવે છે। ધનતેરસ પહેલાં ઘરને સાફ રાખવું, તૂટેલી વસ્તુને દૂર કરવી, સુગંધિત વાતાવરણ રાખવું અને સકારાત્મક વિચાર રાખવા એ લક્ષ્મીજીના સ્વાગત માટેના મુખ્ય સંકેત છે। ધનતેરસના દિવસે ખરીદી કરવી એ માત્ર પરંપરા નથી, પણ નવા શરૂઆતનું પ્રતીક છે। માન્યતા તો એવી છે કે આ દિવસે ખરીદેલી ચીજો 13 ગણો લાભ પણ આપે છે। ભલે મોટી વસ્તુ ન ખરીદી શકાય, પરંતુ શુદ્ધ મનથી નાની પવિત્ર વસ્તુ પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે છે। ખરીદી કરતા સમયે મનમાં કહેવું જોઈએ કે આ વસ્તુ હું અહંકારથી નહીં, પરંતુ સમર્પણ ભાવથી લક્ષ્મીજીને અર્પણ કરું છું। મિત્રો, આ ભાવથી કરેલી નાની ચીજ પણ ચમત્કારિક અસર કરે છે। હવે વાત કરીએ ધનતેરસની પ્રથમ પવિત્ર વસ્તુની, જે છે નવી સાવરણી। શાસ્ત્રોમાં સાવરણીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાંથી અશુદ્ધતા અને દુર્ભાગ્યને દૂર કરે છે। અને ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવી, તેને દીવો પ્રગટાવી અને પૂજવી અને પછી જ તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ। મિત્રો, આ ઉપાયથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ સ્થાયી બને છે। અને મિત્રો, જો શક્ય હોય તો એક સાવરણી દાનમાં આપવી પણ શુભ ગણાય છે। જે વ્યક્તિ ગુપ્ત રીતે સાવરણીનું દાન કરે છે તેને દરિદ્રતા કદી સ્પર્શતી નથી। મિત્રો, હવે બીજી પવિત્ર વસ્તુ છે આખું ધાણું, એટલે અન્ન। અને શાસ્ત્રોમાં લખેલું છે કે યત્ર ધાન્યમ તત્ર લક્ષ્મી, એટલે જ્યાં અન્ન છે ત્યાં લક્ષ્મીજીનું નિવાસ છે। ધનતેરસના દિવસે આખું ધાણું લાવી અને પૂજામાં રાખવું જોઈએ, અને દિવાળી પછી તે ધાણાને બગીચામાં કે કુંડામાં વાવવું ખૂબ જ શુભ છે। મિત્રો, આ ઉપાયથી ઘરમાં અન્ન, ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થવા લાગે છે, અને અચાનક થતા અયોગ્ય ખર્ચ પણ અટકી જાય છે। મિત્રો, હવે વાત કરીએ ત્રીજી પવિત્ર વસ્તુ, જે છે મીઠું। મીઠું આમ તો સ્વાદનું પ્રતીક છે, પણ સાથે સાથે નકારાત્મક ઉર્જા દૂર કરવાની શક્તિ પણ ધરાવે છે। ધનતેરસના દિવસે નવા મીઠાનું એક પેકેટ લાવો, તેને પૂજામાં રાખો અને ત્યાર પછી ઘરમાં ઉપયોગ શરૂ કરો। દિવાળી દરમિયાન દીવો પ્રગટાવતી વખતે થોડું મીઠું વાસણમાં રાખો, અને એવું કરવાથી દુર્ભાગ્ય, રોગ અને તણાવ છે મિત્રો એ પણ દૂર થાય છે, અને ઘરમાં શાંતિ તથા આનંદ રહે છે। ધનતેરસનો સાચો અર્થ ફક્ત ધન નહીં, પરંતુ ધન્યતા છે। આ દિવસે કરેલી નાની શુભ કૃતિઓ આપણા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે। તો મિત્રો, આ વર્ષે ધનતેરસ ઉપર નવી સાવરણી, આખું ધાણું અને મીઠું જરૂરથી ખરીદો, અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં હંમેશા પ્રકાશ, પ્રેમ અને સમૃદ્ધિ રહે। કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી અને જય કુબેર દેવતા, અને આ પવિત્ર જ્ઞાન બીજાઓ સુધી પહોંચાડો, જેથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા ફેલાય। મિત્રો, ધનતેરસના દિવસે કેટલીક એવી ચીજો ખરીદવી અને ઘરમાં સ્થાપિત કરવી એ અત્યંત શુભ પણ માનવામાં આવે છે, જે માત્ર લક્ષ્મી પ્રાપ્તિને પ્રેરિત નથી કરતી, પરંતુ ધન વૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ ઘરમાં સ્થાપિત કરે છે।
મિત્રો, હવે આગળ આપણે એવી જ કેટલીક પવિત્ર ચીજો વિશે જાણીએ જે ધનતેરસ ઉપર લાવવા અનિવાર્ય ગણાય છે અને જેનાથી ઘરમાં સમૃદ્ધિનો વાસ પણ બને છે. તો મિત્રો, ચોથી પવિત્ર વસ્તુ છે ગોમતી ચક્ર. ગોમતી ચક્ર એક અદ્ભુત પ્રાકૃતિક ચમત્કાર છે જે ગોમતી નદીમાં મળે છે અને તેમાં મધ્યમાં બનેલો ગોળ ચિહ્ન એ ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું પ્રતીક પણ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવી તેને લક્ષ્મીજીની પૂજામાં રાખવું અને પછી તિજોરીમાં અથવા ધન સ્થળમાં સ્થાપિત કરવું એ અત્યંત શુભ છે. મિત્રો, કહેવાય છે કે આ ઉપાયથી ધન વૃદ્ધિ થાય છે અને વેપારમાં અણધાર્યા લાભ પણ મળે છે. જો કોઈ વ્યક્તિ સતત આર્થિક તંગી અનુભવે છે ને તો તે 7 ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધી અને તિજોરીમાં જો રાખી દે તો તેની સ્થિતિ સુધરવા લાગે છે અને ગોમતી ચક્ર નકારાત્મક શક્તિઓથી રક્ષણ પણ આપે છે અને ઘરમાં સદભાવ વધારી અને સમૃદ્ધિ પણ લાવે છે. હવે મિત્રો, આગળની પવિત્ર વસ્તુ છે કોળીઓ. મિત્રો, શાસ્ત્રોમાં લખેલું છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે લક્ષ્મીજી પ્રગટ થઈ ત્યારે કોળીઓ પણ તેમના સાથે પ્રગટ પણ થઈ હતી. એટલે કોળીઓને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મિત્રો, ધનતેરસના દિવસે કોળીઓ ખરીદી અને ઘરમાં લાવવા અને તેની પૂજા કરવી લક્ષ્મી પ્રાપ્તિ માટે વિશેષ ફળદાયી પણ માનવામાં આવે છે. જો શક્ય હોય તો કોળીઓમાંથી 5 અથવા 11 કોળીઓ પીળા કપડામાં બાંધી અને તિજોરીમાં રાખવી જોઈએ. અને મિત્રો, કહેવાય છે કે આ ઉપાયથી ધન હંમેશા ઘરમાં ટકે છે અને ધનના પ્રવાહમાં અવરોધ આવતો નથી. કોળીઓથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને વ્યવસાય તેમજ ઘર બંનેમાં ઉન્નતિ થાય છે. હવે વાત કરીએ શ્રીયંત્રની. શ્રીયંત્રને લક્ષ્મીજીનું શક્તિ સ્થાન ગણવામાં આવે છે. આ એક જ્યોમેટ્રિક ચિહ્ન છે જેમાં બ્રહ્માંડની શક્તિઓનું કેન્દ્ર સમાયેલું છે. જો તમે ધનતેરસના દિવસે શુદ્ધ મનથી શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવે ને મિત્રો, તો તે ઘરમાં અખંડ લક્ષ્મી પ્રવાહનું દ્વાર ખોલે છે. શ્રીયંત્રને સુગંધિત અંતર ગુલાબ ફૂલ અને કુમકુમથી પૂજવું જોઈએ. મિત્રો, દર શુક્રવારે જો તેની નિયમિત પૂજા કરવામાં આવે તો લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા રહે છે. શ્રીયંત્ર ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી અને સ્થાયી સમૃદ્ધિ લાવે છે અને ધનતેરસ ઉપર સ્થાપિત શ્રીયંત્રને જો તમે તિજોરીમાં અથવા પૂજા સ્થળે રાખી શકો છો, તેને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. કારણ કે મિત્રો, સ્વચ્છતા જ લક્ષ્મી પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. હવે એક વિશેષ ચીજની વાત કરીએ જે છે ધાતુનું વાસણ. મિત્રો, ધનતેરસના દિવસે પિત્તળ, તાંબુ અથવા ચાંદીનું વાસણ ખરીદવું ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે ધાતુમાં લક્ષ્મી તત્વ વસે છે અને જ્યારે અમે ધનતેરસના દિવસે ધાતુની ખરીદી કરીએ છીએ ત્યારે ઘરમાં સમૃદ્ધિનું બીજ વાવવામાં આવે છે. ખાસ કરી અને જો તમે પાણી પીવા માટે તાંબાનું લોટું અથવા પૂજા માટે ચાંદીનું પાત્ર લો તો તે લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. મિત્રો, આ ઉપરાંત જો તમે ધનતેરસના દિવસે તમે કોઈ જરૂરિયાતમંદને વાસણ દાન કરો તો તે લક્ષ્મી પ્રાપ્તિનું દ્વાર વધુ ખુલ્લું કરે છે. મિત્રો, હવે વાત કરીએ ધનતેરસની એક પવિત્ર કથા વિશે જે આ તહેવારના મૂળ અર્થને સમજાવે છે. મિત્રો, પ્રાચીન સમયમાં હિમતા નામના રાજા હતા. તેમની પત્નીનું નામ હતું યમદેવની. અનુસંધાન ઉપજેલી ધનવંતરી એક વખત રાજાને સ્વપ્નમાં યમદેવ દર્શન આપીને બોલ્યા કે તું 14મીના દિવસે મરણ પામશે. રાજા ભયભીત થઈ ગયા, પરંતુ તેમની બુદ્ધિશાળી રાણીએ એક ઉપાય કર્યો. તેને તે રાતે આખું ઘર દીવડાથી પ્રકાશિત કરી દીધું અને સોના ચાંદીના જે આભૂષણો હતા એનો ઢગલો રાજાના દરવાજા પાસે રાખી દીધો. જ્યારે યમદેવ આવ્યા ત્યારે તે તેજસ્વી પ્રકાશથી મંત્રમુગ્ધ થઈ ગયા અને રાજાનું આયુષ્ય વધારી અને પાછા ચાલ્યા ગયા. તે દિવસથી ધનતેરસ ઉપર દીવાનો પ્રગટાવી અને ધન સંપત્તિ લાવવાની પરંપરા શરૂ થઈ હતી. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે પ્રકાશ અને ભક્તિથી અંધકાર પણ પાછો વળી જાય છે. તેથી ધનતેરસનો સાચો અર્થ એ છે કે અંધકારને દૂર કરી અને સમૃદ્ધિનું સ્વાગત કરવું. મિત્રો,
ધનતેરસના દિવસે જો આપણે શ્રદ્ધા, સ્વચ્છતા અને સકારાત્મક ભાવ સાથે પૂજા કરીએ અને આ પવિત્ર ચીજો જે ઘરે લાવી તો જીવનમાં હંમેશા લક્ષ્મીજીની કૃપા બની રહે છે. આ પાવન તહેવાર માત્ર ધનની પ્રાપ્તિ માટે નહીં પરંતુ મનની શાંતિ અને સકારાત્મક વિચાર માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી મિત્રો, આ વર્ષે ધનતેરસ ઉપર ગોમતી ચક્ર, કોડિયો, શ્રીયંત્ર અને ધાતુના વાસણની ખરીદી જરૂર કરો અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે આપના જીવનમાં ધન, ધાન્ય અને સુખનો અખંડ પ્રવાહ ચાલુ રહે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી, જય કુબેર દેવતા અને આ પવિત્ર સંદેશ અન્ય સુધી પહોંચાડો જેથી સૌના ઘરમાં પ્રકાશ અને સમૃદ્ધિ પ્રસરે. મિત્રો, ધનતેરસનો તહેવાર ફક્ત ધન લાવવાનો દિવસ નથી પરંતુ એ દિવસ છે જ્યારે આપણે આધ્યાત્મિક રીતે પણ પોતાના જીવનને ઉજાસથી ભરી શકીએ છીએ. મિત્રો, આ દિવસે લક્ષ્મી સાથે સાથે ભગવાન કુબેર અને ધનવંતી દેવની પૂજા પણ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. ધનતેરસ એટલે ધન તથા આરોગ્ય બંનેનું આશીર્વાદ મેળવવાનો અવસર. જે રીતે લક્ષ્મી ધનની દેવી છે તે રીતે ધનવંતી દેવ સ્વાસ્થ્યના રક્ષક છે. જો આ બંનેનું પૂજા સમર્પણથી કરવામાં આવે તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ ત્રણેય મળે છે. ધનતેરસના દિવસે કરેલી નાની નાની ક્રિયાઓ આપણા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. આ દિવસે વહેલી સવારે ઉઠી અને ઘર સાફ સુથરું કરવું જોઈએ કારણ કે લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે. મિત્રો, પછી સ્નાન કરી અને પીળા કે લાલ કપડાં પહેરવા અને પૂજા સ્થળે દીવો પ્રગટાવી અને ધનતેરસની વિધિ શરૂ કરી દેવી જોઈએ. પૂજામાં લક્ષ્મીજીની સાથે ધનવંતી દેવનું ચિહ્ન કે પ્રતિમા રાખવી જોઈએ અને ઉત્તર ફૂલ, કુમકુમ, હળદર અને ચાંદીના સિક્કા અર્પણ કરવા જોઈએ. પછી ધનતેરસનો મુખ્ય મંત્ર બોલવો જોઈએ ઓમ ધનવંતાય નમઃ તથા ઓમ શ્રીમ હીમ ક્લીમ મા લક્ષ્મી નમઃ. આ બંને મંત્ર જો શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારવામાં આવે તો ધન તથા આરોગ્ય બંનેનું આશીર્વાદ મળે છે. હવે મિત્રો, વાત કરીએ કે ધનતેરસના દિવસે જો દીવો પ્રગટાવવાની રીત વિશે. સાંજ સમયે ઘરના દરેક ખૂણે એક એક દીવો પ્રગટાવવો જોઈએ અને ખાસ કરી અને ઘરનું મુખ્ય દ્વાર અને રસોડું અવશ્ય પ્રકાશિત કરવું જોઈએ. એક દીવો તિજોરી પાસે અને એક દીવો પાણીની કુંડી પાસે રાખવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દીવો અંધકારને દૂર કરી લક્ષ્મી પ્રવાહને ઘર સુધી લાવે છે. ધનતેરસની સાંજે જો કોઈ ઘરમાં દીવો બુઝે નહીં તો માનવામાં આવે છે કે તે ઘર હંમેશા સમૃદ્ધિથી ભરેલું રહેશે. હવે વાત કરીએ ધનતેરસની રાતે કરવાના કેટલાક વિશેષ ઉપાયો વિશે. મિત્રો, ધનતેરસની રાતે જો તમે દક્ષિણ દિશામાં મોઢું રાખી અને એક ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજીનું નામ સ્મરણ કરો તો તે દુર્ભાગ્યને દૂર કરી અને અખંડ સમૃદ્ધિ આપે છે. જો તમે ધનતેરસની રાતે તિજોરી અથવા ધન સ્થળ પાસે કોડીઓના પોટલામાં ₹1 રાખો અને પછી તે રૂપિયો વર્ષ ઉપર તિજોરીમાં રાખો તો ઘરમાં ધન ક્યારે ઓછું પડતું નથી. મિત્રો, એક બીજી માન્યતા એવી છે કે જો ધનતેરસની રાતે પતિ પત્ની બંને મળી અને લક્ષ્મીજીનો સ્ત્રોત પાઠ કરે તો ઘરમાં સદભાવ અને પ્રેમ વધે છે. હવે એક પ્રાચીન કથા જે ધનતેરસના તાત્વિક અર્થને સમજાવે છે. કથા અનુસાર એક વખત એક ગરીબ વેપારી હતો જે સદાય દરિદ્રતાથી પીડિત રહેતો હતો. મિત્રો, એક દિવસ તેણે એક સંતને પૂછ્યું કે મારી ગરીબી ક્યારે દૂર થશે. ત્યારે સંતે કહ્યું કે તું ધનતેરસના દિવસે પોતાના ઘરના દરવાજા ઉપર પ્રકાશ કરજે અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એક દીવો આપજે. તે વેપારી એ જ રીતે કર્યું. તે રાતે તે દીવો જે ભિખારીને મળ્યો હતો ને મિત્રો, તે હાથેથી આશીર્વાદ મળ્યો અને થોડા જ સમયમાં તે વેપારીના જીવનમાં ચમત્કારિક ધન વૃદ્ધિ થઈ. તે દિવસથી માન્યતા છે કે ધનતેરસના દિવસે જો કોઈ બીજાને પ્રકાશ આપે છે તો માતા લક્ષ્મી સ્વયં તેના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. મિત્રો, તેથી આ દિવસે શક્ય હોય તો એક દીવો મંદિરમાં કે કોઈ ગરીબના ઘર પાસે રાખવો એ ખૂબ જ શુભ મનાય છે. ધનતેરસના દિવસે ધ્યાનમાં રાખવાની કેટલીક અગત્યની બાબતો પણ છે.
આ દિવસે ક્યારેય ઝઘડો કે ઉગ્ર બોલાચાલી કરવી નહીં, કારણ કે આ દિવસનો માહોલ ખૂબ જ સૂક્ષ્મમય અને પવિત્ર પણ હોય છે. અશુભ શબ્દો બોલવાથી લક્ષ્મીની કૃપા દૂર થાય છે. ઘરમાં હંમેશા હળવો સંગીત અને સુગંધિત વાતાવરણ રાખો, જેથી સકારાત્મક ઉર્જા ટકી રહે. અને ધનતેરસની પૂજા પછી જો તમે એક મીઠું દૂધ મિશ્રિત એ દીવો પૂજા સ્થળે પ્રગટાવો છો તો વર્ષભર ઘરમાં શાંતિ અને આનંદ રાખે છે. મિત્રો, ધનતેરસનો તહેવાર આપણને એક સંદેશ પણ આપે છે કે જીવનમાં સાચી સમૃદ્ધિ ફક્ત પૈસાથી નહીં, પરંતુ સદભાવ, પ્રેમ અને સકારાત્મક વિચારોથી પણ મળે છે. જ્યારે આપણે શુદ્ધ હૃદયથી માતા લક્ષ્મીજીની આરાધના કરીએ છીએ, ત્યારે ધન સાથે સુખ અને શાંતિ આપોઆપ ઘર કરે છે. તો આ વર્ષે ધનતેરસના દિવસે પ્રકાશ ફેલાવો, નકારાત્મકતા દૂર કરો અને શુભ વિચારો સાથે આ તહેવાર ઉજવો. માતા લક્ષ્મીજી અને કુબેર દેવના આશીર્વાદથી તમારું જીવન પ્રકાશિત થાય તેવી હાર્દિક શુભકામનાઓ કોમેન્ટ બોક્સમાં લખો. જય માતા લક્ષ્મી, જય કુબેર દેવતા. અને આ પવિત્ર સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચાડો, જેથી સૌના જીવનમાં ધન, આરોગ્ય અને સુખનો અખંડ પ્રવાહ રહે. મિત્રો, ધનતેરસનો તહેવાર પૂરો થયા પછી પણ દિવાળીનો પવિત્ર મહાપર્વ ચાલુ રહે છે. ધનતેરસ બાદ નરક ચતુર્થી, લક્ષ્મી પૂજા, ગણેશ પૂજા, ભાઈબીજ વગેરે દિવસોની શ્રેણી છે, જે સદૈવ ધન, સુખ અને સમૃદ્ધિ લાવવા માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, ધનતેરસ પછી લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ઘરમાં સતત શુદ્ધતા જાળવી રાખવી એ ખૂબ જ જરૂરી છે. ધન અને સામગ્રી લાવવા જેટલો મહત્વનો છે, એટલો જ મહત્વનો છે સ્વચ્છ મન અને ભક્તિપૂર્ણ હૃદય. પૂજાની પદ્ધતિ એ મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ ઘરમાંથી કચરો દૂર કરો, પછી દીવો પ્રગટાવો, સુગંધિત ધૂપ અને ફૂલનો ઉપયોગ કરો. લક્ષ્મીજી, કુબેર અને ધનવંતી દેવની મૂર્તિઓને વિધિપૂર્વક આરાધના કરો. પૂજાની શરૂઆતના સમયે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ અને ઓમ યથાતાય કુબેરાય શ્રી વૈષ્ણવાય ધનધાપતિએ નમઃ મંત્રનો જાપ કરો, એ પણ શ્રેષ્ઠ ફળ આપે છે. મિત્રો, લક્ષ્મી પૂજા પછી ઘરમાં મળેલા ધનના આભાર સ્વરૂપે નાની નાની વસ્તુઓ, ફળ, મીઠાઈ અથવા વાસણનું દાન કરવું એ પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય ઘરમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ લાવે છે. દુર્વ્યસન, ક્રોધ, ઝઘડો, ખોટું બોલવું અને ઘરમાં ગંદકી રાખવી અહીં પણ વર્જિત ગણાય છે, કારણ કે આ બધા લક્ષ્મીજીને અપ્રસન્ન કરે છે. ધનતેરસ અને લક્ષ્મી પૂજા પછી ઘરમાં સદૈવ પ્રગટાવેલા દીવાને, સ્વચ્છ વાતાવરણ, સુગંધિત ફૂલો અને પવિત્ર મંત્રોથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ટકી રહે છે. દીવડાઓના પ્રકાશ અને લક્ષ્મીજીની સ્મરણ શક્તિ સાથે ઘરમાં સંતોષ, શાંતિ અને ધનની અખંડ વૃદ્ધિ થાય છે. ધનતેરસ પછી દિવાળી દરમિયાન ઘરની મુખ્ય દ્વાર તળિયું અને ઘરના ખૂણામાં દીવો પ્રગટાવવા, આનાથી ધન અને સુખ બંનેનું આવકાર થાય છે. મિત્રો, આ દિવસે જો ભાઈ બીજની પૂજા પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો પરિવારના સભ્યોમાં પ્રેમ, પરસ્પર સહકાર અને સકારાત્મક ઉર્જા વધે છે. મિત્રો, ધનતેરસ અને લક્ષ્મી પૂજા પછી ઘરમાં સ્થાપિત થયેલા ધન અને મંત્ર સાંસ્કૃતિક ચીજોને સન્માન અને સત્યભાવથી રાખવું જોઈએ. જો ઘરમાં કોઈ દીવો, કોડીઓ, ગોમતી ચક્ર અથવા યંત્ર ગંદા થાય અથવા તૂટેલા હોય તો તેમને નવો સ્થાવર આપવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, આ પવિત્ર ઉપાયો ઘરમાં અખંડ સમૃદ્ધિ અને સુખ પણ લાવે છે. હવે ધનતેરસ પછી એક મહત્વપૂર્ણ બાબત એટલે આત્મસાત કરેલું શાસ્ત્ર, વ્રત કથા અથવા પૂજાની માહિતી વાંચતી પૌરાણિક ગ્રંથ કથા ઘરમાં રાખવી. પવિત્રતા ટકી રહે છે અને મરણ રથ પૂર્ણ થાય છે. બાળકોને પણ એ વાર્તા વાંચવામાં આપવી જોઈએ, જેથી તેઓ પણ પૌરાણિક જ્ઞાનથી સમૃદ્ધિ થાય. અને ધનતેરસ અને લક્ષ્મી પૂજા પછી આના થકી ઘરમાં આનંદ, સમૃદ્ધિ અને સુખનું સકારાત્મક વાતાવરણ સતત જળવાઈ રહે. મિત્રો, જો તમે વર્ષભર આ પવિત્ર ઉપાયો મારશો તો ઘરમાં દિવ્ય પ્રકાશ, ધન, સુખ, આરોગ્ય અને શાંતિનો પ્રવાહ છે એ કાયમ રહે છે. તે દિવસ માત્ર ધન મેળવવાનો દિવસ નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ, સંયમ અને પ્રેમનો દિવસ છે.
દરેક દીવો પ્રગટાવવાથી તમે લક્ષ્મીજીને આમંત્રિત કરી શકો છો અને કુબેર દેવતાના આશીર્વાદ પણ પ્રાપ્ત કરો છો. ધનતેરસ અને લક્ષ્મી પૂજા પછી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિનું ધ્યાન રાખવું એ પણ આવશ્યક છે. પોતાની કમાણીનો સદઉપયોગ કરો. જરૂરિયાતમંદને મદદરૂપ થવું પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ગણાય છે. ધનતેરસના દિવસ અને પછીના ઉપાયો ઘરમાં નકારાત્મક શક્તિ દૂર કરે છે અને અખંડ સમૃદ્ધિ લાવે છે. દોસ્તો, આ તહેવારનો સાચો અર્થ એ છે પ્રકાશ, ભક્તિ, પ્રેમ અને સમૃદ્ધિ લાવવા માટે શ્રદ્ધા સાથે પવિત્ર ક્રિયાઓ કરવી. તમે જો આ દિવસે દીવો પ્રગટાવશો તો પવિત્ર ચીજો ઘેર લાવશો અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરશો તો નિશ્ચિત લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા ઘરમાં વસશે. તો આજે આ પવિત્ર મેસેજ સાથે તમે સૌને એ વિચાર આપો કે જીવનમાં ધન, સુખ, શાંતિ અને આરોગ્ય એક સાથે જીવિત રહે તેવા પવિત્ર ઉપાય કરો. તો દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા દોસ્તો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો. અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.